નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર માટી ધસડી આવતા 20 ગામના લોકોને અવરજવરની મુશ્કેલી પડી રહી છે. કડોલ લીમહુડીથી ધાર સિમેલ જવાના રસ્તે રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગ્રામજનો હેરાન બન્યા છે. રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કીચડના થર જામ્યા હતા. વાહન ચાલકો જીવના જોખમે બાઇક પસાર કરી રહ્યા છે. મોટા વાહનો નીકળી નથી શકતા ની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે. ઇમરજન્સી સેવા આ ગામડામાં જઈ ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો ખૂબ જ ખરાબ છે. અમારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો જરાક આગેવાનોનું કંઈક કરવું પડે. આ રસ્તા પર માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા. નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી, તો મોટું વાહન તો કેવી રીતે ચાલી શકે? શું સરકારને કહેશો? રસ્તા સરકારને તો અમારે એવું કે આ બધું સફાઈ કરવી પડે. દિવાલો બનાવીને બધું સફાઈ કરવું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.